માટે ઉપસ્થિત થયો આપ સૌ અહીંયા હાજર છે એ મારા માટે ગૌરવની વાત છે. આપ સૌની લાગણીઓ એ ઉત્સાહ અને હિંમત તો છે જ. અને એક ભાઈ વચ્ચે જેલમાં મળવા આવ્યો હિંમત રાખજો. હિંમત સિવાય બીજું આપણી પાસે છે હું ને રેવાય હું દીધું હિંમત જ છે એટલે હું તો ખટારા ભરીને લઈ જવા અહીંયાથી એટલી હિંમત છે ને એ હિંમતમાં વધારો કરવા માટે આપ સૌ અહીંયા જ્યારે આપ પધાર્યા છે ત્યારે વડીલ શ્રી ભીખુભાઈ, પૂજાભાઈ, હરિયા બાપુ, નુસરતભાઈ, રામભાઈ વાઢેર, વસંતભાઈ બારડ, રૂપમામા, મનસુખભાઈ, ભાઈ ભરતભાઈ, અમરપરા, મેરુભાઈ, અમીભાઈ, ભાઈજાદા બાપુ, માજી ધારાસભ્ય પરબતભાઈ, અમીરભાઈ, આ ગામના અમારા દરબાર સૈયદ બાપુ, સમીર બાપુ અને ઝાકરી બાપુ, અમારા ઠાકોર સાહેબ, અમારા હાલના સરપંચ અજયમાનભાઈ અને અમારા સુરાપુરાના ભુવાતા અમરાભાઈ, તમામ ઉપસ્થિત વડીલો, મોરબીઓ, આગેવાનો, યુવાન દોસ્તો, બહેનો, ભાઈઓ ખૂબ મોટા પ્રમાણમાં આવ્યા. અને એ વાત કરી એમ ગત 11 તારીખે ભગવાન કૃષ્ણને ધજા ચડાવીને મારો જન્મદિવસ ઉજવો તે હજારો માણસોની નજીક ભગવાન કૃષ્ણએ વાત સાંભળી છે. અને હું ચોક્કસ એમ કહી કે ભગવાન કૃષ્ણ પાસે તો જેલમાંથી છૂટવાનો સૌથી પેલો ઉપાય કોઈએ જો આપ્યો હોય કારણ કે એ વખતે પણ રાજસત્તાઓની પીડા અને યાતનાઓમાં વાસુદેવ અને દેવકી પીડાતા હતા. ત્યારે કૃષ્ણનો જન્મ થાય છે અને જન્મ થતા જેલમાંથી કેમ છૂટવું એ કૃષ્ણથી વધારે કોને આવડે અને કોના આશીર્વાદ હશે એ કૃષ્ણને તમે બધાએ પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાના 15 દિવસમાં દેશના બંધારણ પ્રમાણે ન્યાયપાલિકાએ એનો પણ આપણે આભાર માનીએ કે ન્યાયપાલિકાએ ન્યાય આપીને 15મા દિવસે કાલે 5:30 વાગે રિહા કરીને આ વિસ્તારના ગરીબ સામાન્ય પ્રજાજનોના આંસુ બનવા માટે, સામાન્ય પ્રજાના કામ કરવા માટે, સામાન્ય પ્રજા સાથે રહેવા માટે એ રિહાઈ થઈ હું માનું છું. અને ગરીબ, ઓબીસી, આદિવાસી, માઇનોરિટી અને તમામ નબળા સમાજોના ક્યાંક અમે આંસુ પૂછી શકીએ એટલા માટે આ નવરાત્રિના દિવસોમાં ઉપાસના વચ્ચે મને તરત જ બોલ્યો કે ત્યાં તારું કામ છે, આયા નથી એટલે હું આવ્યો. મને કઈ ફરક નતો પડતો ત્યાં કે આયા. અને આ હકીકત છે ઘણા બધા મિત્રો અહીંયાથી હું પહોંચ્યો ત્યાં 15 જણા બારોબાર પહોંચી ગયા. તમે પૂછજો પહેલા દિવસે અહીંથી ધરપકડ કરીને લઈ ગયા 12 સુધી જાગ્યો. 10 વાગ્યા સુધી એમને પૂછી રહ્યા બધું આવડે, મને આવડે એટલે જવાબ એમાં કઈ હતું નહીં. એને ટિફિન મંગાવી દીધું, જમ્યો અને તમે તો સુઈ જાઓ બહાર નહીં. નિયમમાં ક્યાં સુવાય છે? નિયમ શું તમારો? ટિકિટ લોકો કોઈ લોકો બતાવો. આ સત્ય ઘટનાત્મક વાત નહીં જે અત્યારે પૂછો લોકો ક્યાં મને કહા સામે છે ખોલો એ મને મારે લોકો પણ સુવું છે. અને કોરોના વખતથી એક ગોદડી ભેગી રાખું મારી પોતાની અને એક ખોટવાની એટલે છોકરાને કીધું કે ગોદડી લઈ આવી ગયો. એટલે એ મને કે બહાર સુયો, હું લોકમાં જઈને સુઈ ગયો. હું જયારે સુતો 15 મિનિટ નથી થઈ ત્યાં મને નીંદર છોડી ગઈ હતી અને 8 વાગે ઉઠ્યો. કોઈ યાદ નહીં. 8 વાગે બહાર નીકળીને બ્રશ કરી દાંતણ કરું છું, દાંતણ મગાવી રહ્યા. એક પર દિવસ બ્રશ જ કરવો પડે. આ કેટલો છોકરાએ સેવા આપી હતી. દાંતણ કરીને ત્યાં થઈ નાહી ધોઈ અને એમણે જે મને 8 દિવસ સુધી પૂછવું હોય એમને પૂછ્યું વધારે જવાબ આપ્યો.
કારણ કે સામાન્ય રીતે રિમાઇન્ડનો અલગ સમજે, રિમાન્ડ એટલે પૂછપરછ, અને એમાં એમને પૂરતો સહયોગ આપ્યો. અને 100 IS મિત્રો હશે, 100 પદાધિકારી મિત્રો હશે, પણ કોઈને એવી ભલામણ નથી કરી મેં કે મને છોડાવવા લાગો, અને જે વરસાદ વધે તો અંદર આવી લાગો, બંધ થઈ જાય તો જોયું જાય. એટલી આફત તો રહેવાની, હું હશે ત્યાં રહેવાની. એટલી આફત રહેવું હોય તો ભેગા ના રહેતા. એટલી આફત સ્વીકારવાની સાથે કાનભાઈ આપણે રહેવાનું છે ભાઈ, બરાબર ને સરપંચ દીવરાણા? એટલી આફત તો રહેવાની. આપણે જ્યાં જાય એને આફત જ હોય, બીજું આપણા અને આપણાથી મોટી થોડી આફત હોય. એટલે એ ક્યારે પણ એવી કોઈ અસર નથી થઈ જમવામાં, હુવામાં, ખાવામાં, બેસવામાં, ઉઠવામાં. અને વજન છે એમાં 1 ગ્રામે મેં ઘટવા નથી દીધો, વધારી આવ્યો. અહીંયા વાત થાય, ઘણાને માનસિકતા થાય. મને ક્યારેય માનસિકતા એવી નથી થઈ, મને ગમે ત્યાં રાખે, મને કોઈને ફરક નથી પડ્યો. 15 મિનિટમાં હોઈ ગયો હોય. મારા આખા પરિવાર જાણે, મારા મિત્રો સ્નેહી બધાને કે હું તો હોય. પછી જોઈએ તો પાણી વાળતો ત્યારે ઢેફામાં હોય ને, કે ઢેફા જેટલું તો કડક નથી ને ત્યાં, કારણ કે ખેડૂતનો દીકરો છે. મને કેવી રીતે સુખી કરી આપે? મને ઢેફામાં હોવામાં વાંધો નથી. મને ખેતરની વચ્ચે રોટલા તડકો હોય ઉપર, અને એ લુખો સુખો રોટલો ખાવામાં મને વાંધો ન હોય. એ મારો ઉછેર મારા બાપે બરાબર કર્યો. અને મેં મારા ભેગા 6 જણા હતા ને દાખલો આપ્યો હતો કે એક વખત ચોમાસામાં મારા બાપાએ 82માં મને બળદો સારવા માટે શાંતિપુરા મોકલેલો. કે 30 હાથના મકાનમાં હું એકલો, દીવાની સિસ્ટમ થઈ, લાઇટ નથી. એટલે દીવો આવીને એક ટાઈમ આવે નર્સરી, એક ટાઈમે બપોરે રોટલા આવે, દેવસીભાઈ દઈ જાય. એટલે બપોરે સુરેલો રોટલો હોય, પેલો ગણાવરણ હાજે સુરેલો રોટલો ખાવાનો, છાશ ભેગી હોય. ચા કોફી કે ટેવ નથી અને હતી નહીં. આજે ચાની કે કોઈ વ્યસનની ટેવ નથી કે મને કોઈ દુઃખી કરી શકે. તો તે દિવસ 30 હાથના મકાનમાં એકલો ઊંઘતો હોય, નાની ઉંમરે, જ્યારે 12 વર્ષનો હોય ત્યારે. મને તો એમ, હું તો મને ભાઈ મમ્મીએ ફોન કર્યો, મને કે કેમ લાગે? હું જેલમાંથી છૂટીને આવ્યો એમ નથી. મને જેલમાંથી છૂટીને આવ્યો, મને કે જેલમાંથી છૂટીને તારો કાઢો સારું છે. બસ 100 છોકરા અંદર સેવા કરે, 100 મંત્ર બારોબાર કરે, તો જેલમાં તો તારી પાસે હવે તો અહીંયા ક્યાં વાંધો છે? આ જ વાતથી, આ જ રણકારથી. અને સૌથી આનંદની વાત એ છે કે અમારા 5 દીકરા, 3 ભાઈઓ, અને અમારા પરિવાર, મારા મહાશય, કોઈ આંખમાં પાણી નથી લાગ્યું મારે. આમ એટલે હું મજબૂત છું એમની પાસે. મારા બા કે મારા ધર્મપત્ની કે મારા પુત્રવધુઓ જો આંખમાં પાણી લાવે તો ભાગી પડું, એમની પણ એમને ખબર હતી કે મારા દીકરા તો ઠીક છે કે ભણેલા છે, પણ અમારા પરિવારના બહેનો પણ ક્યારેય આંખમાં કોઈ પાણી નથી લાવ્યું. અને એમ કીધું કે સરકારે જ્યારે જે કરવું હોય કરી લે, જેલથી મોટું છે ત્યાં પણ લઈ જાય. આ શબ્દ જે ખબર પૂછવાયેલા હતા અને સાક્ષી છે ખડિયા બાપુ, ચંદ્રિકાબેન વગેરે, ક્યારેય મોરો જવાબ આપ્યો નથી. અને અમે ક્યારેય આ પ્રજા માટે મોરો જવાબ આપવા માંગતા નથી. પ્રજા માટે લડવા તૈયાર છે. એક વખત જેલમાં મોકલે કે 17 વખત અમને કોઈ, અમે પ્રજા માટે લડવાનું શીખવાડનાર મારા બાપ હતા. એટલે એમ કહું કે જે મને કઠોર તપસ્યામાં બળદનો મેં દાખલો આપ્યો તો સારવા મેળ્યો, તેથી પણ મને એમ કહેતા હતા કે તું આ રીતે કઠોર થઈને રહેજે, બાકી લોકો તને વિખરી નાખશે. નબળો સનો થા, અમે ઊભો રાખે, અટક પડાવે, સરપંચ થઈ ગયો પછી પણ એના સાક્ષી છે ખડિયા બાપુ જેવા ઘણા. અમે ન બોલાય, અને બોલે તો પકડતું ઘા કરી દે. બીજા ગામના સારી રીતે વાત કરે, એમાંથી ઉછેરીને આવ્યો. એના જેવો કોઈ કડક અધિકારી મેં જોયો નથી. અને એ કડક અધિકારી મને તૈયાર કરેલો છે. એટલે એમને જ મને વારસામાં કોંગ્રેસ આપી, એમણે વારસામાં મને સનાતન ધર્મ આપ્યો. એ કોંગ્રેસ અને સનાતન ધર્મ માટે પણ છેલ્લું લોહીના બૂંદ માટે લડીશ. કારણ કે મારા લોહીમાં મને આપેલું છે. પાર્ટી પણ મને તો, હું તો એમ કહીશ કે મારા બાપે લોહીમાં આપેલી છે. એ ભણેલા ગણેલા હતા, ગાંધીવાદી વિચારના હતા, સમજદાર હતા,
સાણંદની પરીક્ષા પાસ કરી તો તલાટી કે એ વખતના શિક્ષક હોત અને કોઈ મીડિયા વાળાએ એવું કીધું હતું કે એના બંગલાઓ ને મકાનો ને ખેતરો ને બધા હીરાભાઈએ કર્યા. મિત્રો તારીખ સાથે કહીશ કે તમામ મિલકત મને મારો બાપ દઈને ગયો છે. મેં તો હજી કરી નથી શીખો. હું એમ કહીશ કે મેં રામપરાની 25 વીઘા જમીન મારા બાપા ગયા પછી વેચી. મેં 11 વીઘા જમીન નર્મદાના રાજપીપળામાં વેચી. બાપા ગયા પછી 17 વીઘા વેચી, 10 વીઘા જ લીધી. એટલે મારા બાપ મને દઈને ગયો. નહીં કે આ કોઈ આ ભાજપના ભડાઓ મને આપે કે ભ્રષ્ટાચાર શીખા નથી અને ભ્રષ્ટાચાર કરવાની મને જરૂર નથી. એટલું મારો બાપ મને દઈને ગયા છે અને વારસાઈમાં જમીનો છે. નહીં કે મારા નામના કોઈ દસ્તાવેજો બે જમીન. મેં તો જમીન 21 વીઘા 17 માંથી તમે 10 પાછી વધી 21 વીઘા ઓછી કરી. માથેથી એમ કે 2500 કરોડનો ના ભાઈ વપરો એટલો નફો ન હોય ધંધામાં. મારા ટેકેદારો કામ કરે છે, સાચી વાત છે, પણ એમણે કેટલાના કામ કર્યા તો 25 કરોડના પૂરા કામ નથી. ઓન પેપર છે આ વાત કરું, જાહેરમાં કરું છું. 25 કરોડના જે કંપનીઓએ કામ નથી કર્યા ત્યાં 2500 કરોડનો કેવી રીતે ભ્રષ્ટાચાર? અને જો 2500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોય ને એથી અડધો થયો હોય ને તો એ કોઈ ચૂંટણીઓ ન આવ્યો. કારણ કે અમે રૂપિયાથી ભ્રષ્ટાચાર કરીને જીતે છે. ચૂંટણીઓ હાર્યો પૈસા વિનાનો હાર્યો. માત્ર પૈસા એટલા જ આપી શકું કે વ્યવસ્થાના ભાગ. પૂજાભાઈ જેવા માણસ આખી રાત બે કે હીરાભાઈનો 1 રૂપિયો બગડે નહીં અને એની 3-4 કલાક મીટિંગ લે કે કેમ ઓછા પૈસે ઓછા ખર્ચે મને નુસરાતભાઈ જેવા નહીં પૈસો એક પણ કઈ બગડે નહીં હોય. ભાઈ ફસાવાનો પૈસો છે. આવો આવો મારું કહેવાનું એમ કે જ્યારે બે ચૂંટણીઓ વખતે મારી જોડે રહેલા કાર્યકરો એ જાણે છે, અમે ભાઈ દુલા જાણે છે કે એમણે 2-2 કલાક બેસીને ઓછો ખર્ચ વ્યવસ્થા આપી છે. ખાલી ભાડાની વ્યવસ્થા આપી છે. એ વ્યવસ્થાઓ અમે માન આપી છે. અમારી પાસે ભાજપ જેટલા ક્યાં પૈસા છે, અમારી પાસે સરકાર જેટલા ક્યાં પૈસા છે, અમારી પાસે કંપનીઓ જેટલા ક્યાં પૈસા છે. માત્ર ને માત્ર એમનો ભ્રષ્ટાચાર જલસે નલ હોય, જીઆઈડીસી નો હોય, એમના માણસો નો હોય, એમના માટે દબાવવા માટે માત્ર ને માત્ર ઉજાગર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરીને કોંગ્રેસનો મણા માત્ર એમની ઉપર પ્રશ્ન પણ નાખવું છે એટલા માટે કોંગ્રેસ વાળાને જેલમાં પૂરી દેવાનો અને એનો ભ્રષ્ટાચાર છે દબાવી દેવાનો પ્રયોગ થયો છે ને થયો છે. માને ના માને કોઈ મને ફરક પડતો. એમની વાત દબાવવા, એમના જલસર નાલ હોય, એમનો જીઆઈડીસી હોય, કૌભાંડ એ બંધ થઈ જાય. આ વાત માત્ર અમુક પ્રેસ વાળા, અમુક ભાજપના લોકો, અમુક બધા જ એવા આપણે નથી. એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય અને એ લોકો ત્યાં મને કોઈએ કીધું શું ભાઈ કે આ તમને જેલમાં ગયા પછી શું લાગ્યું? હું કોઈ જેલમાં ગયો પછી બીજે દિવસે વિચાર આવ્યો કે હો ગયા ને એમાંથી 75% તો આ જેલમાં ના આવવા હતું કે જેલમાં જવું કે ભાજપમાં. એ તો ભાજપમાં જવું, જેલમાં નથી જવું એટલે ગયા આપણા. એવો મારો અહેસાસ છે. જગજાહેર મારો અહેસાસ એવો છે કે તમારે જેલમાં જવું કે ભાજપમાં જવું. હવે જે સુખ સગીર હોય અને એસી સિવાય જેને નિંદર ના આવે, આપણે તો એસી ની પંખો ન હોય તો નિંદર આવે. એસી વિના નિંદર ના આવે તો 2.5 કરોડનો આક્ષેપ હોય ને તો એવું જવું પડે ભાજપ. આ જગ જાહેર વાત છે, ખાનગી તો કઈ છે નહીં. બતાવો કે કોઈ ખાનગી વાત હોય. એવા બહુ જણા આગેવાનો યા તો ભ્રષ્ટાચારના નામે, યા તો એની લાલચના નામે, યા તો એમનો કોઈ કારણોસર લઈ જાય એ પ્રયોગ. મહેરબાની કરીને મારા જેવા એક સામાન્ય ખેડૂતના દીકરા ઉપર મહેનત કરશે, ઇન્સાન ઉપર, જેમને જમીનની વાત કરી છે, જેમને જમીન ઉપર ઢેફા ઉપર હોતો છે, કોઈ ફરક ના પડે એસી હોય કે પંખો ન હોય, 1 દી જેલમાં રાખે, 3 મહિના રાખે, આજીવન રાખે, એમની ઉપર આવો પ્રયોગ ના કરે એવી સરકારને વિનંતી છે.
કારણ કે આ દેશ આઝાદ થયો ને એમાં અંગ્રેજો સામે લડવા માટે એક પૂર્વજોએ એમના સામે જે લડાઈ આપી ને, ક્યાંક કોઈ મહેનત આપી, ક્યાંક કોઈ માથા પર આપ્યા, ત્યારે આ દેશ આઝાદ છે. સેનાભાઈ એમનું આ દેશ આઝાદ નથી. ફરી પાછી પિંડાખોરી રૂપે ભારતીય જનતા પાર્ટીના સારા માણસો હોય, અટલ બિહારી જેવા ઉદારમતવાદી માણસો હોય કે જેમણે વાત સ્વીકારી હતી, રાજીવ ગાંધી એક્સપાયર થયા એમની શ્રદ્ધાસુમન વખતે કે રાજીવ ગાંધી ન હોત તો હું જીવતો ન હોત. કારણ કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે વિદેશ કમિટી હતી. એ વખતે રાજીવજીએ બોલાવ્યા અટલજીને અને વાત કરી કે તમારે વિદેશની સમિતિમાં જવું. એટલે સરપ્રાઈઝ થયું કે હું તો વિપક્ષમાં છું. કે વિપક્ષમાં છો પણ દેશના છો, લોકશાહીના માણસ, તમારે અહીં ખૂબ જરૂર છે, તમારી સારવાર કરાવી આવો. અને સારવાર એમને કરાવડાવી એમને કે ક્યાં ગોતવા જવા રાજીવ જેવા વડાપ્રધાન, ક્યાં ગોતવા જવા વિપક્ષના અટલ બિહારી વાજપેયી જેવાના, કે કોઈને ખબર નથી આ દેશમાં. રાજીવે કોઈને નતું કીધું, બીજા કોઈએ નતું કીધું કોઈને. કાની મેં સારે આટલો તો કોકને આજે બે કેળાનો પ્રસાદ આપ્યો ને 4 ફોટા લઈ મારા દીકરા. એમને બદલે જેમનું જીવતદાન આપ્યું ને તે રાજીવજી ક્યારેય બોલ્યા નથી. એ અટલ બિહારી વાજપેયી જેવા એટલે કોને મહાન ગણવો, એમણે આ વાત જાહેર કરેલી. એવી એ પણ પાર્ટીના વિચારધારામાં એવા લોકોને અંદર દાબી દીધા, પાડી દીધા. એક જૂથ એવું મોટું ઊભું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીમાં કે એમના પાયાના કાર્યકરોને, એમના માણસોને, સત્યવાદી હોય, સત્યને રસ્તે હાલતા હોય, જેમણે પાર્ટી માટે વર્ષો સુધી કામ કર્યું, એમને પાડી દીધા, દાબી દીધા. અને માથે કારમીન પથ્થર જેવા લોકો પડી ગયા. કોઈ લાલચથી, કોઈ સત્તા માટે. અહીંયાથી ખૂબ લોકો ગયા અને ત્યાં પણ થોડા હતા, એ બધા ભેગા થઈને કારમીન પથ્થર થઈને જે હૃદયવાળા ભારતીય લોકો હતા એમને પાડી દીધા. અને એમને પાડી દેવા માટેની આજે એના સામે કોઈ અવાજ કરે ભારતીય જનતા પાર્ટીમાં તો એમને કોઈ ઉપરથી સીધી સૂચના આવે અને એમ કહે છે અધિકારીઓ કે અમને ઉપરથી સૂચના છે. ફરિયાદ કોને ફરિયાદ કરવા જાવી? અમે સરકાર જ્યારે એમના માણસોને તો બતાવતી ના હોય, એમના સજ્જન માણસો પણ આજે મૂંઝાતા હોય, પાર્ટી તૂટવાની ઘડીએ છે. જેમ હું આમ જાહેરમાં કહી કે 1985 માં કોંગ્રેસ પાસે 149 સીટ હતી. એ વખતે જે કોંગ્રેસમાં પછી આઝાદ નોંધ આવ્યો, પાર્ટી પૂરી થઈ, એમનાથી ખરાબ હાલ થઈ રહી છે કે એમના માણસોને બક્ષતા નથી. તો આપણી ક્યાં પેદાની વાત છે? કઈ બેન ક્યાં દેશ ક્યાં જઈ રહેવાનો છો? તમે હાથું બોલી ન શકો. અરે એમ કહેવામાં આવે તમે વાત નહીં કરતા, બહાર રાખી પાછા અંદર હોયા જશો. તમારી ઉપર બીજી ફરિયાદો થશે. તમે જાહેરમાં કોઈ ભાષણ ન કરતા, જાહેરમાં પ્રેસ ન કરતા. મારા બેટા, મારા કરતા તો અંગ્રેજો વખતે પણ બોલતા હતા અને અમે અત્યારે બોલીએ નહીં, અમે વાત ન કરીએ એવી સૂચનાઓ આવે. યા તો ભાજપમાં જા, યા તો જેલમાં જા. અમને મંજૂર છે કે જેલમાં જાઓ, પણ અમે ફરી ગરીબ માણસોને મદદ કરવાના એ અમારા બાપના સંસ્કાર છે, અમારી પાર્ટીના સંસ્કાર છે, અમારા ધર્મના સંસ્કાર છે, અમારી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. સામાન્ય ગરીબ માણસને મદદ કરીને પડખે ઊભું નાના માણસને કે ન હોય તો જીવવાની શું જરૂર છે? કોઈ ચોક્કસ કીધું છે કે 100 વર્ષ ઘેટાની જેમ જીવવા કરતા 5 દી પર સિંહની જેમ જીવવું તો સિંહની જેમ. અને એમ જ જીવીશ એમ તમને ખાતરી આપું. મિત્રો, આ વાત જરા કામની કરી લઈએ કે મેં વાત કરી એમ 25 કરોડના કામ નથી આવે, 2500 કરોડની વાત કરે. એમણે વાત કેટલી કરી હતી તો કે બે કંપની એજન્સીઓ છે, એ થઈને 19 લાખની ચોરી કરી. ઓનલાઈન એફઆઈઆર છે. એમાં એમ દર્શાવ્યું હતું કે 7.20 કરોડનો ભ્રષ્ટાચાર થઈ શકે. એ પહેલા એમણે મૂળ માલિકોને પકડીને પછી નામ બોલે, પછી તો મૂળ માણસની ધરપકડ થાય તો સમજી શકાય.
તો એક જોક્સ મને યાદ આવ્યો. અમે કોલેજ કાળ સમયે ઘણા મિત્રો દાંત કાઢતા. તે એક ઇન્ડિયન પોલીસ, એક જાપાનની પોલીસ, એક અમેરિકાની પોલીસ છતાં વાત કરતા કે તમે કેટલા સમયમાં તમે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા માણસને પકડ્યો. અમેરિકા વાળો કે 8 કલાકમાં, ઓલો કે 4 કલાકમાં, ભારત વાળો કે અમે તો 24 કલાક પહેલા. 24 કલાક પહેલા કેમ? તો અમને કોઈ બધું થાય તો શું ના થાય. તો આ જોક્સ મેં પોલીસની સીટની વચ્ચે કરેલો કે તમને 24 કલાક પહેલા ખબર પડી ગઈ કે હું ભ્રષ્ટાચાર કરું, મૂર્ખપણાને પકડો, એ મારું નામ આપે. એવું તો કોઈ થયું નથી. એ બધું ઉપર ખબર, ઉપર કોણ એને પૂછ્યું તો એને ખબર નથી, મને ખબર નથી. હું તો ઉપરવાળામાં વિશ્વાસ ધારણ કરું ને, એ તો મારા ઈષ્ટદેવ કૃષ્ણ ઉપર જ કરું છું, બીજા ઉપર ક્યાં કરું છું? ક્यों ઉપરવાળાને ગોતવા જાઉં? મારે શું કામ ઉપરવાળાને ગોતવો? ઉપરવાળો તો મારા ભેગો છે. ત્યારે મારી ટકોર એમ છે કે નક્કી કરીને એક દાખલો આપીશ કે જંગલમાં મેરુભાઈ જેવો માણસ જતો હતો, બરાબર નિશાન હતા ને વચ્ચે જ તીર હતું કે બહુ બાણાવાળી છે, બહુ બાણાવાળી છે, બહુ બાણાવાળી માણસ છે. ગોતતા ગોતતા ગયા કે કોણ છે? મારા જેવો હતો. કે કેને કરી કે મેં કર્યું, મેં એટલે પરફેક્ટ નિશાન, એટલા પરફેક્ટ નિશાન મેરુભાઈ કહો કે કેવી રીતે કરતો? પેલા ઠેકું બાણ અને પછી એમ પકડું કરી દીધું. આ રીતે નક્કી કરે કે કેને પકડવો પછી નો ગુનો કરવો. આ સ્થિતિમાં છે અને એ સ્થિતિમાં બધાને ચિંતા છે કે ભાઈ આ બધી વાતો કરવાથી સરકાર છે, સરકાર પ્રાણ એક ન પૂરી આપતી. બાકી ગમે ને ગમે ત્યારે ગમે અહીંયા પૂરી દે, પ્રાણ ન પૂરે પણ પૂરી દે. એટલે બોલવું ઓછું. જન્મજાત રોગ કયો તો રોગ, જીસમાં કયો તો જીવમાં, ક્યાંય પણ રહ્યો હોય, જેલમાં રહ્યો હોય, કસ્ટડીમાં રહ્યો હોય, જ્યાં જમવાનું હોય ને જમી લીધો ને ઊંઘવાનો ટાઈમ હોય તો ઊંઘી જ જાવ. ગમે અધિકારીને જવાબ દેવામાં એટલું ચોક્કસ કરી કે હું કોઈને નાનો નથી સમજતો, તો હું કોઈને એવડો મોટો નથી સમજતો કે આ હીરો આ ગામનો સામાન્ય એક દેવી પૂજકની વાત કરતો હોય કે આ દેશના રાષ્ટ્રપતિની વાત કરીને ત્યારે પણ હરખી ભાષામાં મારી ભાષામાં જ વાત કરી છે. એ હીરો છે તમારી વચ્ચે. એવા રાષ્ટ્રપતિ પણ આ ગામમાં આવેલા, રાજ્યપાલ પણ આવેલા. ના તો કોઈના પ્રભાવમાં આવ્યો છું ત્યારે, અને એટલું ખાતરી આપી જીવીશ ક્યાં સુધી. ગમે એવો સમરબંધી હશે, ગમે એવો અધિકારી હશે, સાચો જવાબ કહેવાયેલો છે, એ જ જવાબ આપવાનો છે. એમનાથી થાય, કોઈથી ન થાય, એ કરે. મારાથી સત્યની વાત થાય એ જ કરી લોકો માટે. અને સામાન્ય મારી વાત એમ હતી કે આ એજન્સીઓ છે એ પણ તમને કહું કે એમનું કામ શું કે મટીરિયલ સપ્લાય કરવાનું. મટીરિયલ સપ્લાય તો તમને આ એક લેમ્પ મંગાવ્યો, વેપારી લેમ્પ આપી દો, 15 રૂપિયાની સહી કરાવી દો. ભાઈ તમે અહીંયા લગાવો કે તમારે ઘરે લગાવો એ તમારો વિષય છે. એમ એજન્સી સરપંચ તલાટી ટેકનિકલી સહી લીધા પછી મટીરિયલ એને આપી દીધા પછી એ મટીરિયલ ક્યાં વાપરે એ એની જવાબદારી છે, નહીં કે મટીરિયલ એજન્સીની. એમને સહી કરી દે છે અને એ પછી એની પર આક્ષેપ એમ કે ઓછો હતો મટીરિયલ. અને ક્યારે એક લેમ્પની વાત કરી તો લેમ્પને આયુષ્ય નથી હોય. અંદર દાખલા તરીકે 100 કલાક હાલે, સતત હલાવો તો પણ ગાળે ટપડે આવે. જેમ માણસના માં શ્વાસ નથી હોય છે, માણસના શ્વાસ લેમ્પના કલાક નથી. પેવર રોલ છે કે વર્ષને તૂટે છે, લાગે તૂટે છે સિટીઓમાં. આ કામ છે ના હતા માટી મેટલના રસ્તાના મિત્રો. માટી મેટલના રસ્તા એની ઉંમર કેટલી? 1 વર્ષની. તપાસ કેટલા વર્ષ પછી આવે? 3 વર્ષ પછી. 3 વર્ષ પછી તપાસ આવે માટી મેટલના રસ્તા. 2-3 ચોમાસા જાય પછી એની તપાસ થાય. ક્યાં સુધી તપાસ થાય? 5 દિવસ થાય. વિસાવદરની ચૂંટણી ચાલુ થાય, સુપાસી ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ થાય, 5 દિવસમાં નક્કી કરી દે. અને એજન્સી નહીં, એજન્સીના નેતા એટલે મારા સમર્થક ચોક્કસ છે. અને આ કોઈ ધંધો દારૂ જુગાર 2 નંબરનો નતો કે હું મારા નામે ના કરી શકું.
આ દેશમાં કોઈ પણ ધંધો છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એવું નથી કે હું નથી કરી શકતો. મારે એવું કારણે કહ્યું કે બીજાના નામે કર્યો તો આક્ષેપ શું છે તો કે લેવડ દેવડ નહીં. મારે ને રામભાઈને મને તો રામભાઈને મેં ઓન પેપર પૈસા આપ્યા, ઓન પેપર લીધા છે, ખાનગે નહીં. એ લેવડ દેવડની બાબતોમાં 3 મહિના સુધી કોઈ સાંભળે તો કહું ને, ના સાંભળે તો કરવાનું, ખાઈ ન હોય દેવાનું આપણે. એ સિવાય તો આપણા ભાગે હું અમુક મીડિયાના મિત્રોને પણ વિનંતી કે જે ગામમાં કામ છે ત્યાંના સરપંચ તલાટી જઈ પૂછે કે આ મટીરિયલ છે ક્યાં વપરાણ, કઈ જગ્યાએ વપરાણ, એમને પૂછો તો ખરા ત્યાં છે કે નહીં રસ્તા. હાલો એમને તો કેવી રીતે રસ્તા તો છે. 3 વર્ષ પછી એને એમ ખબર ઓછું મટીરિયલ નખાવે. એવી કઈ ટેકનોલોજી છે એ પણ સમજાવે. ના એ કશું જ નહીં. એટલું જ નહીં પણ દશક કલમ જેમાં ઘણી સ્કૂલો બિલ્ડિંગો પડી ગઈ, બ્રિજો પડી ગયા, માણસો મરી ગયા, એમાં નથી લગાડી. એવી કલમ માટી મેટલના રસ્તામાં લગાડી અને માટી મેટલના રસ્તામાં લગાડી એવડો હાવ ઉભો કરાવે કે જેથી કરીને સામાન્ય રીતે ન્યાયપાલિકા એમને એક વખત ટચ જ ના કરે ચાર્જશીટ સુધી. અને એક્ઝેક્ટલી ચાર્જશીટ જોઈ તો ખ્યાલ આવે. ચાર્જશીટ જોઈ તો ટ્રાયલનો સવાલ છે. ટ્રાયલમાં તો 100% નિર્દોષ થવાની વાત છે. પણ તે દિવસ જે લોકોએ આવું જે કામ કર્યું છે એમના માટે પણ જે લોકો મીડિયા મિત્રોએ આજે જે હોશે આરોપોમાં જોડાણા, એ હોશે નિર્દોષતામાં જોડાય એવી મારી વિનંતી છે. કારણ કે લોકશાહી છે અને ચોથો સ્તંભ છે પત્રકાર મિત્રો. તો જ્યારે કોઈ દોષિત હોય ત્યારે જેટલા ઉત્સાહથી આવે એના અડધા ઉત્સાહથી જ્યારે નિર્દોષ થાય ત્યારે એમને પણ એમના માટે, એમને પણ કુટુંબ છે, પરિવાર છે, આગળ છે, એમના માટે મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે એમના માટે થોડો ઉત્સાહ દાખવે કે ત્યાં કામ રાખે કેમ. સાઈડ ઉપર જાય, જેમની પાસેથી સહી છે એમને પૂછે, એ ગામને પૂછે. અને તો મને એમ લાગે કે એમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક વધારે સારો ન્યાય મળી શકે. અને લોકો જે ઈચ્છે છે વિપક્ષ પાસે અને ચોથા આધારસ્તંભ મીડિયા પાસે કે લોકશાહી ટકાવવાના માધ્યમો બને, લોકોને ઉપયોગી થાય. એટલે વિપક્ષને પણ વિનંતી કે એમણે સક્રિય થવું પડશે. સરકાર માને ના માને પણ મીડિયા મિત્રોને કેવા અહીંથી વિનંતી કરું કે તટસ્થ રીતે એમની તપાસ કરે, કોના નામ અને આવી કલમો જ્યાં લોકો ગુજરી ગયા ક્યાં પણ આવી લગાડી કે કેમ એનો પણ તપાસ કરે એવી મારી વિનંતી છે. કારણ કે તમને સ્વતંત્ર લખવાનો અધિકાર છે, લખો છો સારી વાત છે. અમને સ્વતંત્ર બોલવાનો અધિકાર છે, પણ અમે બોલીએ પછી હું ક્યું છે એ પણ તમે જોવો છો. તો મને એમ લાગે કે મીડિયાએ, વિપક્ષોએ, આમ જનતાએ બધાએ સાથે રહી જોઈ. તો હું તો એમ કહું કે ભાજપ હોય કે કોંગ્રેસ પણ સજ્જન માણસો છે. ઘણા સજ્જન માણસો કે કોઈ પુષ્કળ આપ્યો છે, એના નામ લેવાની જરૂર નથી. ગુજરાત આખાની નહીં કે 2 જિલ્લાની વાત કરું. સજ્જન માણસો ભારતીય જનતા પાર્ટીના પણ સજ્જન માણસો આ વાતે દુખી છે. એ વાતે હું સ્વીકારું છું. ના એવું નથી કે એમાં કોઈ સજ્જન નથી, પણ ક્યાંક વિપક્ષ ના થોડા લોકો મીડિયા જેમને ખરેખર સિરિયસ થવાની જરૂર છે અને સાચું બોલવાની પણ જરૂર છે. એ એમને પણ વિનંતી કરીએ. મારી વાત લાંબી કરવા કરતા છેલ્લી વાત, કારણ કે હમણાં તો જેલ મગજમાં ઘૂસે છે તો જેલની વાત કરી લઈ કે સૌથી પહેલા આપણા સનાતન ધર્મમાં ઈષ્ટદેવ એટલે કે રામને સજા થઈ હતી વનવાસની. એટલે કે આજની ભાષામાં તડીપાર ફોર કન્ટ્રી, તડીપાર ફોર સ્ટેટ, તડીપાર ફોર ડિસ્ટ્રિક્ટ. રે કોઈ એમ કહે કે બાપાએ કરી, ને બાપાએ સજા નથી કરી, સજા રાજાએ કરી, દશરથ રાજાએ. કારણ કે રાજા સવારે
ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું, રામના તીર્થ કરવાનો, અને સવારે એમને વનવાસ મળ્યો છે, એટલે કે સજા, રાજાએ સજા આપી. એટલે બાપા તો ખરા એ માનવું જોઈએ, પણ રાજાએ કીધું એટલે એ વનવાસ ગયા. ત્યારે એમણે આપણે પ્રેરણા આપી. એમણે ધાર્યું હોત તો રાજા પાસે વિનંતી કરી હોત કે મને થોડા રસોઈયા આપો, થોડા ટેન્ટ આપો, થોડી આર્મી આપો, હું જંગલમાં ટેન્ટ નાખીને ત્યાં મને કેવા કે કામ આપણે ભોજન સેવા એવા ફાર્મ એક બનાવી દો થોડા, તો હું ત્યાં સુખે કરી. એમને એમ ના કહ્યું, એમને બનવા એ છે એમ કીધું કે મને લોકો ક્યાં મારું મેન્યુઅલમાં હું છું લોકો પાછું નથી જોતી તારી સુવિધા. એમ રામે રાજા એના બાપ પાસે સુવિધા નથી લીધી અને એ એકલા ગયા હતા. બાકી એના ભેગી મોટી આર્મી આવી શકે, રસોઈ આવી શકે. એટલું જ નહીં, ત્યાં જયારે અન્યાય થાય છે ત્યારે રાજકીય માણસોએ સમજવા જેવું છે રામના ઉપર. ત્યારે એના બાપાને કાગળ ન લઈ ગયો, બાપા ભલે મને પરિવાર કર્યો પણ થોડી આર્મી મોકલજો. અને મિત્ર રાવણને કહ્યું કે મને આર્મી મોકલે, મારે લંકા લડવા જવાનું. એમણે આર્મી ઊભી કરવાનું ચાલુ કર્યું. સુભાષે તો હમણાં કર્યું, અંગ્રેજ વખત પેલી આર્મી ઊભી કરવાનું કામ રામે કર્યું. અને માણસો ભેગા તો વાંદરાને ઊભા કરી દીધા. અને એના રાજ્યમાં લંકામાં રાવણને હરાવ્યો હતો. કારણ કે જ્યારે રાજ સત્તા અધર્મ અને અન્યાય ચલોચલ થાય ને ત્યારે રાજ સત્તાનું પરિવર્તન ચોક્કસ હોય. એ રામે આપણે શીખવું છે. એટલું જ નહીં, કૃષ્ણ કાળમાં આવો. કૃષ્ણના મા બાપ છે શું કામ જેલમાં રહ્યા હતા? વાસુદેવ ને દેવકી તો કે રાજ સત્તાની યાતનાઓને પીડાઓ માટે રહ્યા હતા. અને યાતનાઓને પીડાઓ ભોગવતા હતા. કે યાતનાઓને પીડાને દૂર કરવા માટે રાજ સત્તાની એટલે કૃષ્ણ જન્મ હતો. કૃષ્ણએ ગોપીઓના માખણ છોડ્યા નતા, એમની મટકીઓ એમને નથી ફોડી, એમને મોટો જીએસટી નહીં ખોતો. ગોકુળ ઉપર મથુરામાં જાવ તો જીએસટી લેતા ટેક્સ લેતા હતા. એ ટેક્સ તો વિરોધ એમને ગોવાળ મંડળ શરૂ કર્યા હતા કૃષ્ણએ. અને ગોવાળિયાના જે મંડળો હતા એમને એમ કીધું કે આપણું દૂધ નદાય અને મથુરામાં ન જવું જોઈએ, આપણે ટેક્સ ન ભરવો. કોઈએ પેલો બળવો કર્યો કે કૃષ્ણએ કર્યો હતો જીએસટી વિરોધ. હમણાં તો 8 વર્ષ સુધી ઉઘરાવી લીધા જીએસટી. 8 વર્ષ પછી માફ કર્યા નહીં કે આવું કશું થતો. એટલે 8 વર્ષ તમે લૂંટા એનો અફસોસ કરો છો. તમારે મને લખ્યું એક સીટ પર મેં કરી દીધું કે તમે 8 વર્ષ હું કરતા. બાકીના બધા એનો ફોટો આપીને કે એમને ઘટાડ્યા તો 8 વર્ષ કે કોંગ્રેસે ઘટાડ્યા. અરે બેટા કે કોંગ્રેસે તમે કેટલા વર્ષથી સત્તામાં છો? તો કે 12 વર્ષ. આ જીએસટી વિધો કરે તો કે 8 વર્ષ પહેલા તે ઘટાડ્યો. કેમાં ઘટાડ્યો? તો ઘીમાં. તો તમે ઘીમાં હું કેમ નહીં ખોટે? આજે શબ્દ દૂધ દહીં સાત બધા 700 આઈટમ અમૂલની, એમાંથી 500 બધી કેની આઈટમ તો દૂધમાંથી દહીં થાય, છાશ થાય, પનીર થાય, માખણ થાય, હલવો થાય, એમાં બધા અને મોટા મોટા પટાવો. અને કોઈ બોલવા ક્યાં નથી, બોલે તો અંદર જાય. અને ભાઈ જાય તો 90 દિવસ રહેવાય એવું બોલે કે 90 દિવસ જવાનું અંદર. આ વાત વાસ્તવિક છે. એ પેલા કૃષ્ણએ છોડી. કારણ એના મામા કંસ હતા ને એની રાજ સત્તાનું શું થયું હતું પરિવર્તન. કારણ કે પીડાને અન્યાય કર્યો. અહીંયા આ એક ડાયરો વધારે છે ને આજુબાજુના લોકોને ખબર છે સોલંકી રાજ વખતે અન્યાય થયો. નવઘણ આશરો આપ્યો હંમેશને માટે. રાજા જ આશરો આપતા હોય બરાબર ને સાચું બાપુ? એને બદલે એક આયર આશરો આપ્યો રાજા. અને રાજાને એટલું જ નહીં, રાજ પરિવર્તન કરીને પાછો બેસાડી દીધો હતો. એનો દાખલો આ જિલ્લાનો છે. કારણ કે એનો અન્યાય હતો, એના સામે ન્યાયની લડત હતી. આજ સુધી જોઈએ ને કોકને પૂછે કે રામ, તો કે રામ વખતે કઈ રીતે મૈત્રીમાં એનો દગો હતો. કોઈ એમ કે મંથરાએ ચડાવ્યા હતા. એટલે ભાઈ કઈ એવી કે મંથરા હોય, પણ આખરે તો માણસ હતા ને તો તેથી મંથરા હતી ને હવે મંથરા નહીં એવું લાગે તમને? તેથી કઈ હતી ને હવે નથી એવું લાગે? કૃષ્ણ વખતે જરાસંઘ, શિશુપાલ એ હતા, તેથી આજે નથી દેખાતા તમને?
The Chandra Family edit video. દીકરાને જેલમાં નાખી દે. તે દિવસ દેવાય ગોત્ર હતા, 5-7 દી હતા ને. લોકો માટે જ્યારે લડાઈ કરતા હોય ત્યારે ટેકો આપે એ મંથરાને મારી અહીંથી વિનંતી છે, એ શિશુપાલને વિનંતી છે, એ પાસાઓને વિનંતી છે કે લોકોના કલ્યાણ માટે આગળ આવો, સર્જનાત્મક કામ કરો. જોઈએ તો રામયુગ હોય, કૃષ્ણ યુગ હોય, જોઈએ તો રાજાશાહીનો દેવાય બાપાનો યુગ હોય કે આજનો લોકશાહીનો યુગ છે. હજારો લોકો માથા દેવા તૈયાર છે ને હજારો લોકો માથા લેવા તૈયાર છે. એની તકલીફ છે તો અમે માથા દેવામાં છે, કોઈના લેવામાં નથી. એ જોમાંથી આવ્યું એ વાત પણ લોકોએ સમજવી પડશે અને જાગૃત કરવા પડશે. ત્યારે અમે ડર્યા નતા. અમે જે જગ્યાએ બેસે અમારા સમર્થકો એ ક્યારે ડર્યા નથી. અમે હંમેશા માટે સત્યવાદી રહ્યા. હમણાં ગાંધી ખૂબ ત્યાં જેલમાં ખૂબ પુસ્તકો વાંચ્યા રોજ. પહેલી વખત મને એમ લાગ્યું કે 3 મહિના બધા એમ કે જેલમાં હું 26 તારીખે 26 જેલમાં ગયો હતો. કાલે 26 તારીખે જ હતી યોગાનું જો 3 મહિના જેલમાં બહાર આવ્યો. આખી જિંદગી કોઈ માટે જીવો એવું લાગ્યું. ક્યારેક કાંઈ દેવો નથી. મારો પરિવાર આખો બેઠો, ક્યારેક વાત નથી કરી શકો. 3 મહિના સુધી 12:30 ટિફિન ખાઈ લેતો હતો, 7:30 ખાઈ લેતો હતો, 45 મિનિટ વોકિંગ કરી લેતો હતો. એટલે પાણી છે મુંજાભાઈ ભીખુભાઈ મારા માટે 3 મહિના પીધો છું. પણ ત્યાં પણ કોઈ તકલીફ હોય ને એમની રજૂઆત લઈને તો જેલર સુધી જાતો તો જો કોઈને પૂછજો. ત્યાં પણ રજૂઆત તો કરાવતો હતો અને ત્યાં પણ એમને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો ને ત્યાં હાલતા ગરબા હોય, ત્યાં હાલતો શ્રાવણ મહિનો હોય તો એમાં પણ આપણા વિસ્તારને કાઠિયાવાડને આહિરને શોભે ને ભીખુભાઈ એવા જ કામ કર્યા, પાછળથી પણ જાણી ગયા. ત્યાં પણ કામ તો એ જ કર્યા સારા. એવું નથી કે હાઈ થાય જ્ઞાન હતા. અરે ગમે ત્યાં મેળે ને મને આફ્રિકાની જેલમાં તો ત્યાં આંસો તો હશે ને. તમારે કામ જ કરવું છે ને સેવા. કોણે કીધું આઈ થાય જેલમાં ન થાય? મને તેમ થયું કે જેલના પૂર્વ કેદીનું એક એસોસિએશન બનાવવું જોઈએ આખા ગુજરાતમાં. અને ત્યાં સબળતા વિપક્ષના, કોંગ્રેસના અને આમ જનતાના જે લોકો પીડાય છે, જે લોકો જેલમાંથી બહાર નથી આવ્યા, જેમને વકીલો નથી મળતા, એવા લોકો માટે કામ કરવાની જરૂર છે. ખરેખર ખૂબ લોકો પીડાય છે. એનું કોણ અવાજ સાંભળે? એની વાત કોણ સાંભળે? કલાકો સુધી રાખે. અને એમાં પણ ક્યાંક પ્રયાસ છે કે એમને પણ મુક્તિ મળી. માત્ર આરોપ કે દાઢી તો જોયા નથી, દેખાણા નથી. બહુ મુશ્કેલીઓ છે. માને કોઈ મનાવવાનું નથી. અવાજ નજરે જોઈ નાખી. ગાંધીજીએ પણ એના આત્મકથામાં લખ્યું છે કે સત્યવાદી ક્યાંથી શરૂ થયા? તો કે એમણે એક નાટક જોયું, સત્યવાદી હરિશ્ચંદ્ર. અને સત્યવાદી હરિશ્ચંદ્રમાંથી એમને સત્યવાદીને કેટલી તકલીફ પડે. હરિશ્ચંદ્રને પોતાને વેચાઈ જવું પડે, પોતાની પત્નીને વેચાઈ જવું પડે, પોતાના બાળકને વેચાઈ જવું પડે. જ્યારે એમને સળગાવવાનો અગ્નિ સંસ્કારના આખરી સમયમાં એક પાવલા માટે, એની ડ્યુટી નિભાવવા માટે બહાર તો નથી. ત્યારે રાજા હરિશ્ચંદ્ર થયો. અને આજે પણ તમને એવું પડે કે મજાક કરવી તો રાજા હરિશ્ચંદ્ર કાકાની બોલાય કવડી મહેનત કરી છે. એનો અભ્યાસ કોણે કર્યો હતો? ગાંધીજી. એ આવ્યું તો ક્યાંથી સત્યવાદી? તો કે ગીતામાંથી. સત્ય અને અહિંસાના એ ગીતાનો એની પાસે અભ્યાસ હતો ગાંધી પાસે. એ લીધો અને એમણે આ દેશ માટે અમલમાં મૂક્યા. મારું કહેવાનું એમ છે કે જે સનાતન ધર્મને માનનારા લોકોને મારી વિનંતી છે કે કોઈક ગીતા વાંચો, કોઈક ગાંધી વાંચો, કોઈક શાસ્ત્ર વાંચો. એમાં શું કીધું, એના કેટલા અનર્થ થાય છે એ જો. અને એમાંથી સત્ય અને અહિંસા લઈને જો દેશને છોડાવી શકાય તો આપણે તો લોકશાહી દેશમાં કોકને મદદરૂપ થવાનો, શાસ્ત્રનો સહારો લઈને સત્ય તરફ વળીને સત્યમેવ જયતે, સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહીં. ત્યારે છેલ્લી વાત એટલી શબ્દ કરું છું. આપ સૌનો જે પ્રેમ અને લાગણી છે ત્યારે 3 મહિના મને 3 દિવસ જેવા લાગે છે. અને આપ બધાનો જ્યાં સુધી સાથ અને સહકાર છે ત્યાં સુધી સામાન્ય જનતાની સેવામાં અમે તત્પર રહેશું. એટલી વિશ્વાસ અને ખાતરી સાથે જય હિન્દ,
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.